હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 8 સ્વાધ્યાય 7.2 એનો પહેલો દાખલો છે. શું છે પહેલો પ્રશ્ન કે છે અહીંયા પહેલો છે બરાબર. વેચાણ દરમિયાન એક દુકાનમાં બધા વસ્તુઓમાં છાપેલ કિંમત પર 10% વળતર મળતું હતું. બરાબર, એટલે છાપેલ કિંમત એટલે માર્ક પ્રાઇસ પર 10% ડિસ્કાઉન્ટ મળતું હતું. તો દરેક ગ્રાહકને એક જોડી જીન્સ રૂપિયા 1450 અને બે શર્ટ દરેકના રૂપિયા 850 ની છાપેલ કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે? તો કેટલા રૂપિયા આપવા પડશે આપણે જોવાનું છે. સૌથી પહેલા આમાં શું કીધું છે રકમમાં કે એક જોડી જીન્સની કિંમત કેટલી કીધી છે? 1450. કેટલી કીધી છે? એક જોડી જીન્સની કિંમત 1450 અને બે શર્ટની કિંમત છે એમાંથી એક શર્ટની કિંમત 850. બરાબર, તો આપણે પહેલા એ લખવું પડશે. શું લખશું અહીંયા કે એક જોડી, બરાબર, એક જોડી જીન્સ ની કિંમત કેટલી કીધી છે? કિંમત બરાબર રૂપિયા 1450 છે. બરાબર, અને એક શર્ટની કિંમત કેટલી કીધી છે? એક શર્ટની કિંમત બરાબર કીધી છે રૂપિયા 850. બરાબર, રકમમાં કીધું છે ને શર્ટની કિંમત કીધી છે 850. તો માટે બે શર્ટની કિંમત કેટલી થાય? બે શર્ટ દરેકના રૂપિયા 850. તો એક શર્ટની 850 છે તો શું થાય? માટે બે શર્ટની કિંમત કેટલી થશે? બરાબર 850 ગુણ્યા 2 થશે ને. બે શર્ટની કિંમત થશે બરાબર રૂપિયા 850 ગુણ્યા 2. એટલે 850 ગુણ્યા 2 કરીએ તો કેટલા થાય? 1700 થશે. બરાબર, કેટલા થાય? બરાબર રૂપિયા 1700 થશે. તો ટોટલ એટલે કેટલા ખર્ચ કરવા પડે બંનેની થઈને કિંમત? રૂપિયા 1450. બરાબર, જીન્સની કિંમત 1450 અને બે શર્ટ એની 1700. તો આપણે શું લખશું? આમ કુલ ખરીદી કેટલા રૂપિયાની થાય? માટે કુલ ખરીદી થાય અહીંયા, કુલ ખરીદી કેટલી થાય? બરાબર રૂપિયા 1450 પ્લસ રૂપિયા 1700. બરાબર, રૂપિયા 1450 નો એક શર્ટ, જીન્સ કેટલા શું છે? શર્ટ, અને 1700 ના બે શર્ટ થશે. બરાબર, 1450 નું એક જીન્સ અને 1700 ના બે શર્ટ, એટલે ટોટલ કેટલા રૂપિયાની ખરીદી થાય? એને બંનેનો સરવાળો કરીએ તો થાય રૂપિયા 3150 ની ખરીદી થાય. હવે શું કીધું છે? એને 10% ડિસ્કાઉન્ટ મળે છે. બરાબર, છાપેલી કિંમત પર એને 10% નું વળતર મળતું હતું. તો આપણે શું લખશું? ગ્રાહકને અહીંયા નીચે લખીએ કે ગ્રાહકને કેટલું ડિસ્કાઉન્ટ મળે છે? 10% વળતર મળે છે. હવે 10% વળતર મળે છે તો માટે ગ્રાહકને મળતું ડિસ્કાઉન્ટ કેટલું થાય? આપણે આગળ સૂત્ર કરાવી દઉં. માટે શું લખશું આપણે? ગ્રાહકને મળતું વળતર કેટલું થશે? એટલે કે ડિસ્કાઉન્ટ બરાબર ટોટલ કેટલા છે? 3150 ગુણ્યા 10% ડિસ્કાઉન્ટ છે ને, તો ગુણ્યા 10 અને ટકા 100 હોય એટલે છેદમાં શું લખી નાખવાના? 100. બરાબર, તો છેદ ઉડશે તો શું થશે? અહીંયા 0 0 કેન્સલ થઈ જશે અને 1 1 0 અહીંયા જતા રહેશે. કેટલા વધશે? અહીંયા રૂપિયા 315. તો બરાબર એ થશે રૂપિયા 315 થશે. બરાબર, તો જો અહીંયા કેટલા આવશે? તો આપણે શું આવશે? ગ્રાહકે આપવાની કુલ રકમ કેટલી થાય? જો ટોટલ એને કેટલા આપવા પડે છે? 3150 હોય કુલ ખરીદી એની 3150 ની, એમાંથી એને 10% ડિસ્કાઉન્ટ મળે છે. એટલે કેટલા થાય? ડિસ્કાઉન્ટ મળે એટલે કેટલા કપાય છે? એમાંથી રૂપિયા 315 કપાય છે. બરાબર, તો આપણે શું લખશું અહીંયા? આમ ગ્રાહકે આપવાની રકમ કેટલી થશે? ગ્રાહકે આપવાની રકમ બરાબર કેટલા થશે? કુલ કિંમત, એની જે કુલ કિંમત હતી ને ખરીદી આપણે મેં કીધી હમણાં તમને, કુલ કિંમત ઓછા વળતર એટલે જેટલું ડિસ્કાઉન્ટ મળ્યું એ. બરાબર, તો કુલ કિંમત કેટલી થઈ? 3150 હતી. બરાબર, રૂપિયા 3150 ઓછા ડિસ્કાઉન્ટ કેટલું થયું? 10%. એટલે કેટલા થયા? રૂપિયા 315 બાદ કરવાના એમાંથી રૂપિયા 315. તો બરાબર કેટલા થશે? 3150 માંથી 315 બાદ કરીએ તો રહેશે રૂપિયા 2835. બરાબર, ચાલો તો આટલા રૂપિયા
ગ્રાહકે આપવા પડે. બરાબર, આ છે એનો જવાબ. તો આપણે લખી નાખીએ, આમ ગ્રાહકે રૂપિયા 2835 આપવા પડે. આ છે તમારો જવાબ. બરાબર છે. બીજો છે પ્રશ્ન નંબર બીજો છે અહીંયા. એક ટીવીની કિંમત રૂપિયા 13,000 છે. તેના પર 12% જીએસટી લગાડવામાં આવે છે. જો વિનોદને ટીવી ખરીદવું હોય તો તેણે કેટલી રકમ ચૂકવવી પડે? ટીવીની કિંમત છે કેટલી છે? 13,000. બરાબર, અને એના પર જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એના પર કેટલો ટેક્સ લાગે છે? 12%. બરાબર, તો ટોટલ એને જે એની પ્રાઇસ છે એ પણ અને પ્લસ 12% ટેક્સ લાગે છે. તો કેટલી રકમ થાય? બંને પ્લસ કરીને જે આવે એટલું એને રકમ ચૂકવવી પડે. તો આપણે શું લખવાનું અહીંયા? પહેલા તો ટીવીની કિંમત કેટલી છે? 13,000 લખવાની. તો આપણે શું લખશું અહીંયા? પહેલા ટીવીની વેચાણ કિંમત. બરાબર, કેટલાનું આવે છે ટીવી? છે કેટલું એનો ભાવ? ટીવીની વેચાણ કિંમત બરાબર કેટલી છે? રૂપિયા 13,000 છે. બરાબર, પછી લાગતો જીએસટી, ટીવી પર લાગતો જીએસટી કેટલો છે? ટેક્સ બરાબર કેટલો છે? 12% છે. બરાબર, તો હવે ટીવીની વેચાણમાં કુલ જીએસટી કેટલી થાય? માટે આપણે શું લખશું? ટીવીના વેચાણમાં કુલ જીએસટી બરાબર કેટલા થાય? બરાબર રૂપિયા કેટલા થશે? આપણે આગળ કર્યું એવી રીતે એની જે પ્રાઇસ છે 13,000 ગુણ્યા 12% ટેક્સ છે. તો 12 અને ટકા છે એટલા માટે ભાગ્યા 100 કરવાનો ને. તો શું આવશે જવાબ? આ બે 0 કેન્સલ થઈ જશે, આ ઉપરના 0 પણ કેન્સલ થઈ જશે. તો શું આવશે જવાબ? 13 ગુણ્યા 12 એટલે આવશે અને પછી 1 0, તો જવાબ આવશે 1560. આ શું છે? રૂપીસ. તો હવે આમ ટીવી ખરીદવા માટે કેટલી કિંમત એને કરવી પડે? આ શું છે? જીએસટી ટેક્સ 1560 રૂપિયા થાય. 12% જીએસટી લાગે છે ને, એના કેટલા રૂપિયા થાય છે? 1560. તો એટલે એને ટીવી ખરીદવા માટે કુલ કેટલી રકમ ચૂકવવી પડે? જેની પ્રાઇસ છે 13,000 એ, બરાબર, આ 13,000 પ્રાઇસ છે એ પ્લસ બીજા 1560 ચૂકવવા પડે. બંનેને પ્લસ કરીને જે જવાબ આવે એ આપણે ચૂકવવા પડે. તો આપણે શું લખશું અહીંયા? તો માટે આમ ટીવી ખરીદવાની, હવે અહીંયા લખશું, આમ હવે ટીવી ખરીદવા માટે ચૂકવવી પડતી ચૂકવવાની રકમ બરાબર કેટલા થશે? ટીવીની જે કિંમત છે, ટીવીની કિંમત એટલે કે વેચાણ કિંમત પ્લસ જીએસટી, બરાબર, બંનેનો ટોટલ થાય એટલા એને ચૂકવવા પડે. તો શું છે એની ટીવીની કિંમત છે? આપણે રૂપિયા 13,000 છે. બરાબર, રૂપિયા 13,000 છે ને રકમમાં, પ્લસ જીએસટી કેટલો છે? 1560. તો પ્લસ થશે રૂપિયા 1560. બંનેનું ટોટલ કરી તો કેટલા આવશે? 13,000 પ્લસ 1560 એટલે રૂપિયા અહીંયા થશે 14,560 થશે. બંનેનું ટોટલ કરશું ને તો આમ વિનોદે ટીવી ખરીદવા માટે કેટલા ચૂકવવા પડે? રૂપિયા 14,560 ટોટલ ચૂકવવા પડે. કેટલા તમારે લખી નાખવાનું કે આમ વિનોદે ટીવી ખરીદવા માટે રૂપિયા 14,560 ચૂકવવા પડે. બરાબર. 3 પ્રશ્ન નંબર છે અહીંયા 3. અરુણે એક જોડી સ્કેટિંગ માટેના બૂટ 20% વળતર પર ખરીદ્યા. જો તેણે રૂપિયા 1600 આપ્યા હોય તો તેની છાપેલ કિંમત શોધો. છો અહીં તેણે કેટલા આપ્યા છે? રૂપિયા 1600 આપ્યા છે. તો છાપેલ કિંમત શોધવાની છે. તો જે શોધવાનું છે એ આપણે ધારી લેવાનું છે. બરાબર, તો આપણે શું લખશું અહીંયા? કે ધારો કે બૂટની કિંમત, છાપેલી કિંમત આપણે શોધવાની કીધી છે ને, તો એ આપણે ધારી લેવાની. શું લખશું આપણે અહીંયા? ધારો કે બૂટની છાપેલી કિંમત કેટલી હશે?
રૂપિયા 100 ધારી લઈએ આપણે કે રૂપિયા 100 છે, બરાબર, આપણે ધારી લીધી. હવે બૂટ ખરીદવામાં મળતું ડિસ્કાઉન્ટ કેટલું છે? 20% ડિસ્કાઉન્ટ મળે છે, બરાબર, 20% વળતર પર ખરીદ્યા. આપણે શું લખશું અહીંયા કે બૂટની ખરીદીમાં મળતું વળતર, બરાબર, કેટલું છે? અહીંયા 20% છે, બરાબર, 20% ડિસ્કાઉન્ટ મળે છે ને, તો આપણને શું મળશે? તો એના માટે શું લખશું આપણે? તો કુલ વળતર કેટલું મળે? તો માટે બૂટની ખરીદીમાં મળતું કુલ વળતર કેટલું હોય? બરાબર રૂપિયા, આપણે 100 ધાર્યા છે, બરાબર, છાપેલી કિંમત 100 છે એટલે 100 ના 20%. તો શું લખશું આપણે? 100 ના 20%, તો 100 ગુણ્યા 20 અને છેદમાં 100. કેમ? કારણ કે ટકા 100 હોય, બરાબર, આગળ આપણે સૂત્રોમાં જોયું હતું. તો અહીંયા શું થશે? 100 ઉડી જશે, અહીંયા કેન્સલ થઈ જશે, ઉપર નીચે બંને. તો બરાબર એ કેટલા રહેશે? બરાબર 20 રૂપિયા રહેશે, બરાબર. કેટલા રહેશે? બૂટની ખરીદીમાં મળતું કુલ વળતર કેટલું બધું અહીંયા આપણને મળ્યું છે? 20 રૂપિયા. તો હવે આપણે શું શોધવાનું છે? બૂટની વેચાણ કિંમત કેટલી હોય એના પરથી આપણે શું નક્કી થાય? માટે બૂટની વેચાણ કિંમત માટે બૂટની વેચાણ કિંમત કેટલી હોય? છાપેલી કિંમત, છાકી એટલે છાપેલી કિંમત, ઓછા વળતર, બરાબર, એમાં ડિસ્કાઉન્ટ જેટલું હતું એટલું છાપેલી કિંમતમાંથી વળતર આપણે બાદ કરી દેવાનું. બરાબર અહીંયા કેટલા લખવાના? છાપેલી કિંમત કેટલી છે? રૂપિયા 100. આપણે 100 ધારી છે ને બૂટની, ધારો કે બૂટની છાપેલી કિંમત 100 છે, અહીંયા 100 ધારી છે ને, છાપેલી કિંમત કેટલી છે? 100. લખશું આપણે અહીંયા રૂપિયા 100 ઓછા વળતર કેટલું મળ્યું આપણને? અહીંયા 20 રૂપિયા, બરાબર. તો ઓછા આપણે બાદ કરીશું 20. તો બરાબર કેટલા હશે? 100 માંથી 20 જાય તો બરાબર ₹80, બરાબર, 80 આવશે. હવે અહીં બૂટની વેચાણ કિંમત કેટલી છે? 1600 રૂપિયા. શું કીધું છે? જો તેણે રૂપિયા 1600 આપ્યા હોય તો, બરાબર. આપણે શું લખશું? અહીં બૂટની વેચાણ કિંમત, અહીં બૂટની વેચાણ કિંમત કેટલી છે? બરાબર 1600 રૂપિયા છે, રૂપિયા 1600 છે. હવે જો રૂપિયા 80 ની વેચાણ કિંમત હોય તો છાપેલી કિંમત કેટલી? 100. આપણે 100 ધારી છે ને, તો આપણે પદ મૂકવાનું અહીંયા કે જો રૂપિયા 80 ની વેચાણ કિંમત હોય તો છાપેલી કિંમત કેટલી થાય? બરાબર રૂપિયા 100, બરાબર. તો અહીંયા કેટલા કીધા છે? કેટલા રૂપિયાની વેચાણ કિંમત છે? 1600 રૂપિયા કીધી છે ને, તો માટે ₹1600 ની વેચાણ કિંમત હોય તો છાપેલી કિંમત બરાબર કેટલા? આવું પદ મૂકવાનું. તો શું કરવાનું? આપણે ચોકડી ગુણાકાર કરવાનો. 1600 ગુણ્યા 100, આમ આપણે શું કરવાનું? 1600 ગુણ્યા 100 અને છેદમાં 80, આવી રીતે ચોકડી ગુણાકાર કરવાનો, બરાબર. તો આપણે પદ મૂકવાનું છે અહીંયા. તો બરાબર થશે અહીંયા બરાબર રૂપિયા 1600 ગુણ્યા 100 અને છેદમાં 80. ચલો અહીંયા 0 0 કેન્સલ થઈ જશે, અહીંયા થશે 8 દુ 16 અને 0 છે મૂકી દેવાનો. તો બરાબર કેટલા રહેશે? રૂપિયા 20 ગુણ્યા 10 એટલે અરે 8 દુ 16, 0, હા એટલે થશે અહીંયા અચ્છા 1 0 કેન્સલ થઈ ગયું, અહીંયા એક, અચ્છા 1 અને 2 અને 3 0 છે, બરાબર. તો રૂપિયા થશે અહીંયા 2000. તો રૂપિયા કેટલા બચે? અહીંયા 2000. તો આપણે શું કહેવાય કે આમ બુકની છાપેલી કિંમત કેટલી હોય? રૂપિયા 2000 હોય, બરાબર. આ શું કહેવાય? તમારી જે પ્રશ્ન પૂછે છે એનો જવાબ કે આમ બુકની છાપેલી કિંમત રૂપિયા 2000 હોય, બરાબર. પછી છે પ્રશ્ન નંબર 4. એમાં શું કહે છે?
મેં ₹5400 હેર ડ્રાયર ખરીદ્યું છું, જેમાં જીએસટી કેટલા ટકા છે? 18% લાગ્યો હતો. જીએસટી પહેલાની કિંમત શોધો. આપણે શું શોધવાનું છે? જીએસટી પહેલાની કિંમત. તો આપણે ધારી લેવાનું કે જીએસટી પહેલાની હેર ડ્રાયરની કિંમત કેટલી હશે. જે આપણે શોધવાનું કીધું હોય એ આપણે ધારવું પડે. ધારો કે હેર ડ્રાયરની મૂળ કિંમત ₹100 છે. આમાં આપણે શું કરવાનું? ₹100 ધારવાનું દરેકમાં. બરાબર? ધારો કે આની જે શોધવાનું કીધું એને આપણે ધારો કે ₹100 ધારી લેવાના. હવે જીએસટી કેટલી છે આમાં? જીએસટી છે 8%. 18% નથી હો. અહીંયા કેટલા છે? 8% છે. 18 નથી. જીએસટી છે 8%. તો આપણે અહીંયા જીએસટી કેટલી છે હેર ડ્રાયરની ખરીદીમાં? જીએસટી બરાબર કેટલા છે? 8% છે. બરાબર? માટે એની ખરીદ કિંમત કેટલી થાય? મૂળ કિંમત વત્તા જીએસટી લાગે એ પણ ઉમેરવું પડે ને. તો એક્સ્ટ્રા આપણે માટે એની ખરીદ કિંમત થશે ખ એટલે ખરીદ કિંમત. ખરીદ કિંમત બરાબર કેટલી થાય? મૂળ કિંમત પ્લસ જીએસટી. બરાબર? તો બરાબર મૂળ કિંમત કેટલી છે? અહીંયા ₹100 આપણે ધારી છે. બરાબર ને? ₹100 આપણે ધારી છે પ્લસ જીએસટી કેટલો છે? 8%. બરાબર? જીએસટી છે 8%, એટલે અહીંયા ગણીશું ₹8. તો બરાબર કેટલા થશે રૂપિયા? અહીંયા ટોટલ ₹108 થશે. ₹108. તો એ જીએસટી સાથેની ખરીદ કિંમત જો અહીંયા કેટલી કીધી છે આપણને રકમમાં? જીએસટી સાથેની ખરીદ કિંમત કીધી છે ₹5400. તો આપણે શું લખશું કે અહીં હેર ડ્રાયરની જીએસટી સાથેની ખરીદ કિંમત કેટલી છે? ₹5400 છે. બરાબર? 5400 છે. તો હવે આપણે પદ મૂકવાનું કે જો આપણે આગળના દાખલામાં કીધું ને શું કે જો ₹108 ખરીદ કિંમત હોય, બરાબર, 108 ખરીદ કિંમત હોય તો મૂળ કિંમત કેટલી છે? તો મૂળ કિંમત બરાબર કેટલી છે? 100, જે આપણે ધારી છે. બરાબર? મૂળ કિંમત બરાબર ₹100 છે. તો હવે જ્યારે ₹5400 જે રકમમાં કીધી છે એ ખરીદ કિંમત હોય તો પછી મૂળ કિંમત કેટલી થાય? બરાબર? મૂળ કિંમત બરાબર કેટલી? તો ફરી આમાં પણ ચોકડી ગુણાકાર કરવાનો. બરાબર? 5400 × 100/108. આવી રીતે આપણે ચોકડી ગુણાકાર કરવાનો. બરાબર? આ પૂછી નાખું છું અહીંયા. તો શું લખશું? બરાબર અહીંયા લખશું ₹5400 × 100/108. તો બરાબર કેટલા આવશે? અહીંયા છેદ ઉડશે. જો અહીંયા કઈ છેદ ઉડશે? આપણે બે ભાગ ચલાવશું અહીંયા. ત્યાં જો નીચે થશે અહીંયા કે 2 × 5 = 10, 2 × 4 = 8. બરાબર? અને અહીં શું થશે? 2 × 5 = 10 અને 0 ના 0. તો અહીંયા 54, 1 × 54 અને 2 શૂન્ય છે લગાડી દેવાના. તો બરાબર કેટલા રહેશે? અહીંયા 5 × 5 અને 3 0, એટલે રૂપિયા થશે 5000. 5 × 5 અને 3 0. બરાબર? તો કેટલા રૂપિયા આવશે? 5000. તો અહીં હેર ડ્રાયરની જીએસટી પહેલાની કિંમત કેટલી હોય? ₹5000 હોય. ₹5000 કઈ છે કિંમત? હેર ડ્રાયરની જીએસટી પહેલાની કિંમત. બરાબર? ચલો એના પછી છે દાખલા નંબર 5. એક વસ્તુ 18% જીએસટી સાથે ₹1239 ખરીદવામાં આવે છે. વસ્તુની છાપેલી કિંમત શોધો. તો આપણે ફરી આમાં પણ આગળ દાખલામાં કેવી રીતે છાપેલી કિંમત શોધવાની છે. તો આપણે એને ધારી લેવાની ₹100 છે. બરાબર? તો આપણે લખશું ધારો કે વસ્તુની છાપેલી કિંમત કેટલી છે? ₹100 છે. આપણે આગળ દાખલામાં કર્યું છે ને એવી રીતે જ કરવાનું છે.
100 છે. હવે જીએસટી કેટલો છે આમાં 18% કીધો છે બરાબર. જીએસટી કેટલો છે? જીએસટી બરાબર 18% બરાબર. તો એ વસ્તુની ખરીદ કિંમત કેટલી થાય? એની છાપેલી કિંમત પ્લસ જીએસટી બરાબર. તો માટે શું આપણે લખશું? માટે વસ્તુની ખરીદ કિંમત કેટલી થઈ? તો એની છાપેલી કિંમત પ્લસ જીએસટી બરાબર. તો બરાબર કેટલા થાય? છાપેલી કિંમત કેટલી છે? ₹100 પ્લસ જીએસટી 18. તો બરાબર કેટલા થશે? અહીંયા ₹118 થશે. આ શું છે? ખરીદ કિંમત. એની ખરીદ કિંમત કેટલી થઈ? ₹118. હવે આપણે શું પદ મૂકવાનું? આગળ કર્યું એમ કે જો ₹118 એની ખરીદ કિંમત હોય બરાબર, ખરીદ કિંમત હોય તો વસ્તુની છાપેલી કિંમત કેટલી થાય? છાપેલી કિંમત બરાબર આપણે ધારી છે એટલી 100 ધારી છે ને. કેટલી છે? વસ્તુની છાપેલી કિંમત બરાબર ₹100 છે બરાબર. તો કેટલી કીધી છે અહીંયા આપણને? ₹1200 ને રકમમાં કીધી છે ને, ₹1239 કીધા છે. તો આપણે શું લખવાનું? તો જો ₹1239 એની ખરીદ કિંમત હોય તો વસ્તુની છાપેલી કિંમત કેટલી થાય? ફરીવાર તો ફરી આપણે ચોકડી ગુણાકાર કરવાનો. 1239 ગુણ્યા 100 અને છેદમાં 118 બરાબર. ચોકડી ગુણાકાર કરવાનો. તો આપણે કરીએ તો શું લખશું આપણે? માટે અહીંયા બરાબર થશે ચોકડી ગુણાકાર 1239 ગુણ્યા 100 અને છેદમાં 118. હવે છેદ ઉડાડવાના. જો અહીંયા શું આવશે? 2 ભાગ ચલાવવાના. 2 પંચા 10, 1 વધશે, 2 નવા 18. ઉપર પણ 2 ભાગ ચલાવવાનો. 2 પંચા 10 અને 0 એમને. હવે 59 છે ને, એના ગણ્યામાં 39 ગુણ્યા તમે 21 કરો ને, અહીંયા 21 ભાગ ચાલશે તો કેટલા આવશે? 1239 આવશે. અહીંયા 21 ભાગ ચાલશે. તો હવે બરાબર 21 ગુણ્યા 5 કેટલા થાય? 21 ગુણ્યા 50 એટલે 21 ગુણ્યા 5 105 અને જે 0 છે લખી દેવાનો. આ કેટલા છે? ₹1050 બરાબર. તો આ ₹1050 શું મળશે? વસ્તુની છાપેલી કિંમત પૂછ્યું છે આપણને. ₹1050 શું છે? વસ્તુની છાપેલી કિંમત જે આપણને શોધવાનું કીધું છે બરાબર. અહીંયા તમારું ચેપ્ટર 7.2 પૂરું થાય છે. હવે આપણે કયું કરશું આગળ? 7.3